સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ આબુ હાઈવે લક્ષ્મીપુરા પાટિયા નજીક ભાગ્યોદય હોટલ સામે ગાડી નંબર GJ0RV 1164 હોન્ડા સિટી કાર ગાડીમાં કલોલનો પરિવાર લગ્ન પ્રસંગ હોવાથી અંબાજી ગયેલો હતો. ત્યારે કલોલનો પરિવાર અંબાજીથી લગ્ન પ્રસંગમાંથી ફરજ પોતાના ઘર કલોલ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અમીરગઢ આબુ હાઈવે લક્ષ્મીપુરા પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો. કાર ગાડી અચાનક ટાયર ફાટતા કાર ગાડી રોડની સાઈડમાં નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. તો કાર ગાડી ઝાડ સાથે અથડાતા કાર ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ત્યારે અકસ્માતના પગલે 108 અને અમીરગઢ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માત કારમાં સવાર 4 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમજ અકસ્માતમાં કારમાં સવાર અન્ય વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતાં અમીરગઢ પોલીસે ખાનગી વાહન મારફતે મૃતકની લાશને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે આવેલ ગુજરાત રાજ્ય સરકાર હસ્તકની કન્યા સાક્ષરતા નિવાસી શાળા બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્રિત થઈ હોબાળો કર્યો હતો. હોબાળો થતાં અમીરગઢ PI ધવલ પટેલ તેમજ PSI તેમજ પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ તેમજ સ્ટાફ દ્વારા બાળકોની પજવણી કરવામાં આવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે બાળકોને 7 દિવસમાં પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવી શાળા દ્વારા આશ્વાસન આપવામાં આવતા હોબાળો ઠાળે પડ્યો હતો. જો 7 દિવસમાં સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો સ્કૂલને તાળાબંધી કરવાની વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી. કેન્દ્રીય નિવાસી શાળા વિરમપુર ખાતે તમામ દીકરીઓના વાલીઓ સાથે મળીને તારીખ 20ના રોજ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને, આદિજાતિ વિભાગ, બિરસા મુંડા, કલેક્ટર સાહેબને, પ્રાંતના અધિકારીને અમારી માગણીઓ મૂકી હતી. એના અનુસંધાને સૌ સાથે મળીને અમારા પ્રાંતના અધિકારી નિવાસી શાળામાં આવીને જે માગણીઓ હતી એ દિન 7માં આપવાની બાંયધરી આપી છે. અને સૌ વાલી આગેવાનો ત્યાં રૂબરૂ આવી લેખિત લેવા માટે કરીને અમે બંધાયા છીએ. મેનુ પ્રમાણે જે તકલીફો હતી, કન્યાઓને જે ત્રાસ હતો એ બધું જ પૂરું કરવા માટે બંધાયા છે. જેથી કરીને અમે અત્યારે મારા વાલીઓ આગેવાનો સૌ સાથે મળી પ્રાંતના અધિકારી જોડે જઈ અને લેખિત લેવાના છીએ. આજ રોજ વિરમપુર ખાતે કન્યાસી નિવાસી શાળાની અંદર જે દીકરીઓને છેલ્લા 1 વર્ષથી જે મુશ્કેલીઓ પડતી હતી, જે મુશ્કેલીની અંદર દીકરીઓને પલંગ નથી, જમવાનું મેનુ પ્રમાણે મળતું નથી, ભણવાની અંદર એમને સ્ટાફ તરફથી વ્યવસ્થિત ભણવામાં નહીં આવતા, આચાર્ય તરફથી દીકરીઓને પરેશાન કરવામાં આવે છે, ખોટી રીતે એમને નોટિસો કાઢવામાં આવે છે, ખોટી એમને ચિઠ્ઠીઓ લખવામાં આવે છે, જેના થકી દીકરીઓને ભણતરની અંદર બહુ ઠેસ પહોંચાડી છે. અને જેના અનુસંધાને તમામ વાલીઓ આજ રોજ એકત્રિત થઈ 20 તારીખથી મળીને રજૂઆત કરતાં આજે અમે છેલ્લી રજૂઆત છે ને આજે નાયબ કલેક્ટર સાહેબ અહીં આવેલા છે અને એમને આશ્વાસન આપ્યું છે કે જે દીકરીઓને પડતી મુશ્કેલી, ધારો કે પલંગની વ્યવસ્થા અઠવાડિયામાં થઈ જાય, જમવાની વ્યવસ્થા મેનુ પ્રમાણે અઠવાડિયામાં થઈ જશે અને જે ગાદલાની વ્યવસ્થા છે એ બી થઈ જશે. અને જે આચાર્ય જે અહીં શાળા તરફથી જે સ્ટાફ તરફથી દીકરીઓને પરેશાન કરવામાં આવે છે, મારઝૂડ કરવામાં આવે છે, ખોટી નોટિસો આપવામાં આવે છે, એ પણ આજ પછી હવે નહીં થાય એવી ગેરંટી આપી છે. જો એ ગેરંટી તમામ માગણીઓ પૂરી કરવામાં ના આવે તો અમે તમામ વાલીઓ સાથે રહીને આવનાર સમયની અંદર જે ઉગ્ર આંદોલન કરવાની અમે એક ઉગ્ર આંદોલન કરીશું અને અમે આ કન્યા નિવાસી શાળાને જાહેરમાં તાળાબંધી કરીશું. એના માટે અમારી દીકરીઓ ભણવા માટે અમારે કોઈની મંજૂરીની જરૂર નથી, કોઈ પરમિશનની જરૂર નથી. અને અમે જો સરકાર અમારું કામ કરતી હોય તો વહેલી તકે એ તમામ પ્રકારની સિસ્ટમ પ્રમાણે, નિયમ પ્રમાણે જે કન્યા કેળવણીની અંદર સરકાર મોટી વાતો કરે છે, બેટી ભણાવો, બેટી બચાવો, બેટી પઢાવો, તો એ બેટી અહીં રોવે છે અને જેલના હળિયામાં જાય છે અને એમને 2 ટાઈમ વ્યવસ્થિત ખાવાનું નહીં મળતું, તો ભણતરની વાતો ક્યાં રહી? તો એ જ અમારી આજની આપણા સોશિયલ મીડિયાના
માધ્યમથી અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે સરકાર અમારી આ માગણી સ્વીકારો, નહીંતર આવનાર સમયની અંદર અમે આ કન્યા નિવાસી શાળાની અંદર કોઈને એન્ટ્રી પણ નહીં કરવા દો. એ શાળા અમારી છે, અમારા ગ્રાન્ટમાંથી બનેલી છે, નહીં કોઈની બાપની પેઢી, જેથી કરીને અમારા દીકરીઓને પરેશાન કરવામાં આવે. અમારા હક છે, અમે રાઇટ માગીએ છીએ. રાઇટની અંદર જે કોઈ ગમે ખેલેલ પહોંચાડશે એને અમે કોઈને કાયદામાં છોડતા નથી, છોડીશું પણ નહીં. સમસ્યા હતી અને સમસ્યાનું નિરાકરણ ન થતાં આજે ધરણા પ્રદર્શન પણ કર્યું છે. શું કહેશો? જો તમામ વાત કરવામાં આવે તો જે વિરમપુર ખાતે જે કન્યા સાક્ષરતા નિવાસી જે શાળા ચાલે છે ત્યાં જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એ પ્રાથમિક સુવિધાઓમાં ગાદલા છે, પલંગ છે, તેની વ્યવસ્થા નથી અને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા જે માર મારવામાં આવ્યો છે એ બાબતે વાલીઓએ બે નહીં, એક વાર નહીં, બે વાર નહીં, પણ 3 વાર રજૂઆતો કરી છે. એમ છતાં એમનું કોઈપણ પ્રકારનું નિરાકરણ આવેલું નહોતું, જેથી આજે વાલીઓને સાથે રાખી સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘેરાવ બાદ ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાયોજના જે અધિકારી છે એ પોતે અહીંયા આવ્યા. એમને આશ્વાસન આપ્યું છે કે તમારા જે પણ સમસ્યાઓ છે એનું 7 દિવસની અંદર અમે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવશું. અત્યારે પ્રાયોજના અધિકારીની બાહેંધરી મુજબ અમે આ ઘેરાવ અત્યારે ઘેરાવમાંથી મુક્ત કરીએ છીએ અને આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો 7 દિવસમાં એ લોકો યોગ્ય પરિણામ નથી લાવતા તો વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓ માટે જ્યાં પણ લડત લડવાની થશે લડીશું. જે પણ વિવાદમાં એવું હતું કે અત્યારે કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર અમીરગઢ તાલુકામાં આવેલી છે અને નવીન શાળા બનેલ છે. બધી જ ફેસિલિટીઓ બાળકોને આપણે આપીએ છીએ. સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે કે બધી ફેસિલિટીઓ આપણને આપી રહી છે, પરંતુ ખોટી એવી બાબતોથી વાલીઓને વાત કરીને તદ્દન અર્થવિહોણી બાબતો કે જે બાળકો પણ સ્વીકારવા તૈયાર નથી એવી બાબતોની રજૂઆતો અહીંયા કરીને શાળાનું વાતાવરણ બગાડવામાં આવ્યું છે, જે ખૂબ જ દુઃખદાયક છે મારા માટે, શાળા માટે અને આપણા તાલુકા માટે. કેમ કે આ જે શાળા છે આપણા તાલુકાની છે, આપણી જ દીકરીઓ છે અને આપણી દીકરીઓને શાળાને આ બદનામ કરવાનું થોડુંક કાવતરું પણ કરવામાં આવેલું છે, જે ખૂબ ખરાબ છે. થોડુંક પોલિટિકલ પણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને જે રજૂઆતો છે કે બાળકોને મારવામાં આવે છે, બાળકોને ફેસિલિટી નથી મળતી, બરાબર. તો અહીંયા એક પણ બાળકને મારવામાં આવ્યો નથી. આપ પણ બાળકને રૂબરૂ પૂછી શકો છો, દરેક ક્લાસમાં રૂબરૂ જઈ શકો છો અને બાળકને સામે તમે પ્રશ્નોત્તરી કરી શકો. બાળક તો ખોટું ના બોલે, એક ખોટું બોલે, પણ બધા બાળકો તો ખોટું ના બોલી શકે ને, તો એ પણ આપ કરી શકો છો. એટલે શાળાને વાતાવરણ ખરાબ કરવા માટેના પ્રયત્ન છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા ટોટાણા રોડ ઉપર સદારામ કોમ્પ્લેક્સમાં સંસ્કાર મેટર્નિટી જનરલ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સદારામ કોમ્પ્લેક્સમાં સંસ્કાર મેટર્નિટી જનરલ હોસ્પિટલ ખાતે સોના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં અલગ અલગ રોગોના 500 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન તમામ પ્રકારની દવાઓ ફ્રીમાં આપવામાં આવી હતી. હવે કાંકરેજ તાલુકામાં સૌપ્રથમવાર ડિજિટલ એક્સરેની સુવિધા કાયમી માટે થરા શહેરમાં મળી રહે. સાથે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ સાથે લઈને આવશે તો 50% રાહત દરે એક્સરે કરી આપવામાં આવશે. આ ફ્રી નિદાન કેમ્પમાં અલગ અલગ વિભાગના 8 જેટલા ડોક્ટરો ઉપસ્થિત રહીને સંતોષકારક ફ્રી સેવા આપી હતી, જેમાં પ્રીતિબેન આર પરમાર, ડોક્ટર સંજયસિંહ ડી રાજપૂત, ડોક્ટર રાજસિંહ આર પરમાર, નવજ્યોતસિંહ એલ રાઠોડ, ડોક્ટર મોહનસિંહ એચ કાંચી, શંકુ મેડિસિન કેન્સર હોસ્પિટલ પાટણ, ડોક્ટર જસવંત પી ટાક, ડોક્ટર નિખિલ આર મહેશ્વરી વગેરે ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ બારોટ, મિશન નવ ભારત બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રાવજી થરા, નીતિનભાઈ સોની હિન્દુ યુવા સંગઠન પ્રમુખ, ચેરસિંહ વાઘેલા ખારિયા પત્રકાર, પૂરણસિંહ વાઘેલા ભલગામના પૂર્વ ચેરમેન સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયત, વદનસિંહ વાઘેલા ભલગામ તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ નગરપાલિકાની ફાયર ઓફિસર વિરમજી રાઠોડને સવારના 4:12 થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઓડવાસમાં રહેતા રામભાઈ છગનલાલ આચાર્યના બંધ મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ આગના બનાવના પગલે રામાભાઈ છગનભાઈ આચાર્યની ઘરવખરી બળીને ખાખ થઈ ગયેલ હતી. આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી તથા બીજી કોઈ પ્રકારની જાનહાનિ થયેલ ન હતી. આગ લાગી હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આજુબાજુના લોકો
ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના હાથાવાડા મુકામે અવારનવાર કેટલાક મુસ્લિમ ધર્મના લોકો દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી અડધૂત કરી આયોજન પૂર્વક મારવામાં આવે છે. તેમજ ગૌચરની જમીનમાં દબાણો કરી ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે. જાણી જોઈને હિન્દુ ધર્મના લોકોની સંખ્યા ગામમાં ઓછી હોય તારીખ 22/1/2023ના રોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની શોભાયાત્રામાં જોડાયેલ યુવકને તે દિવસે ધમકી આપ્યા પછી તારીખ 26/1/2024ના રોજ પૂર્વ આયોજિત કાવતરું રચી રસોડામાં પ્રસાદ કેમ બનાવ્યો અને શ્રીરામ શોભાયાત્રામાં ભગવાનનો ફોટો લઈને આગળ કેમ ચાલ્યા કરે છે તેમ કહી બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હતો. અને આ લોકો વારંવાર બહારથી અસામાજિક તત્વો તેમજ હિંસક લોકો આવી હિન્દુ ધર્મના લોકોની ભાવના દુભાય તેવા કૃત્યો વારંવાર કરતા હોય હિન્દુ ધર્મના મુઠ્ઠીભર લોકોને મુસ્લિમોની સંખ્યા વધુ હોય ટાર્ગેટ કરી વારંવાર નુકસાન પહોંચાડવામાં આવે છે. જે બંધ કરાવવા તેમજ કાયમી સુરક્ષા પૂરી પાડવા આજરોજ હિન્દુ ધર્મના લોકો દ્વારા થરાદ પ્રાંત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ મીડિયા સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યું હતું કે હાથાવાડા ગામમાં લઘુમતીમાં રહેલા હિન્દુ ધર્મના લોકોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે ત્યાંથી સમગ્ર હિન્દુ સમાજ સ્થળાંતર કરવા મજબૂર થવું પડશે. તેમજ હાથાવાડા ગામે બનેલ ઘટનામાં ભોગ બનનાર પ્રજાપતિ વાઘાજી પુનમાજી દેવસીભાઈ વાઘાજીને ન્યાય મળે તેમજ પૂર્ણ સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરી હતી. અને વિધર્મીઓના વિરુદ્ધમાં જો પગલાં લેવામાં નહીં આવે તો હિન્દુ સમાજના લોકો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હાથાવાડાની અંદર જે પ્રજાપતિ સમાજના કુટુંબ ઉપર જે પ્રમાણે વિધર્મી દ્વારા હુમલો થયો છે એને અમે સખત શબ્દોમાં વખોડી દઈએ છીએ. સમગ્ર હિન્દુ સમાજ એની પડખે છે. આ કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી અને આ પ્રકારના એક ગામમાં કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બનવા જોઈએ નહીં, નહીતર સમગ્ર હિન્દુ સમાજ થરાદમાં આંદોલન કરશે. આજે આખો હિન્દુ સમાજ થરાદનો હાથાવાડાની દુઃખદ ઘટના જે બની હતી અને એની અંદર એક હિન્દુ સમાજના બે ભાઈઓને મારવામાં આવ્યો છે. આજે અમે આખી હિન્દુ સમાજ ભેગી થઈ અને આવેદનપત્ર સાહેબને આપ્યું છે. અમે સાહેબને વિનંતી પણ કરી હતી કે વારંવાર આ બનતી ઘટનાઓ હિન્દુઓ ઉપર હુમલો આ અત્યાચાર હવે પછીનો બંધ થવો જોઈએ. અમે વારંવાર 2 થી 3 વખત આવી ઘટના સહી લીધી છે, હવે સહી લેવામાં આવશે નહીં. અમે તંત્રને પણ પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ હાથાવાડાની અંદર ઘણી વખત દુર્ઘટનાઓ બનતી હોય છે. એટલા માટે કરીને અમારી વિનંતી છે કે એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. જો પગલાં લેવામાં નહીં આવે તો આ પછી થરાદની અંદર મોટું આંદોલન થશે એ પણ અમે ચમકી આપીએ છીએ. પાભર તાલુકાના મેરા ગામના મૃતક સંજયભાઈ પોપટજી ઠાકોર ઉંમર વર્ષ 25 બુધવારે સવારે પોતાના ગામ મેરાથી તેમની મૃતક પત્ની જ્યોત્સનાબેન ઉંમર વર્ષ 22ને તેમના પિયર પાભર તાલુકાના ખડોસણ ગામે તેડવા માટે બાઇક લઈને ગયા હતા. ત્યાંથી પત્નીને તેડી પુત્ર સાહિલ સંજયભાઈ ઠાકોર ઉંમર વર્ષ 5 સાથે ત્રણેય જણાએ અગમ્ય કારણસર દિયોદર તાલુકાના લુદ્રા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે બાઇક પાર્ક કરી કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. આ બનાવના સમાચાર પરિવારજનોને મળતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા. આ અંગે દિયોદર પોલીસને જાણ કરાતા પોલીસે તરવૈયા મારફતે શોધખોળ હાથ ધરી હતી. છેલ્લા 36 કલાકથી નર્મદા મુખ્ય કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં એસડીઆરએફની ટીમના તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ હાથ ધરતા મૃતકો મળી આવતા સમગ્ર ઘટનાને લઈ દિયોદર સહિત ભાભર પંથકમાં અરેરાટી વ્યાપી છે અને મૃતકોના મૃતદેહોને દિયોદર પોલીસ પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેની પોલીસ તપાસ દિયોદર પોલીસે હાથ ધરી હતી. ત્યારે આ અંગે મૃતકના સગા રમેશજી ડાયાજી ઠાકોર રહે મેરા તાલુકો ભાભરવાળાએ મેરા ગામના મહેન્દ્રભાઈ સવજીભાઈ ઠાકોર મહેશભાઈ વિયાજી ઠાકોરના સામે દિયોદર પોલીસ મથકે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.